જો તમે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનો તો ગભરાશો નહીં. તાત્કાલિક કેટલાક પગલાં ભરવાથી તમારા પૈસા પાછા મળવાની અને વધુ નુકસાન અટકાવવાની શક્યતાઓ વધી જાય છે. તાત્કાલિક કરવાના પગલાં: 1. તુરંત બેંકનો સંપર્ક કરો. જે બેંક ખાતામાંથી પૈસા કપાયા હોય તેનો તાત્કાલિક સંપર્ક કરો. બેંકને છેતરપિંડી વિશે જાણ કરો અને તમારા કાર્ડ ખાતાને બ્લોક કરાવો, જેથી વધુ ટ્રાન્ઝેક્શન ન થઈ શકે. જો તમે ઝડપથી જાણ કરશો, ખાસ કરીને 3 દિવસની અંદર, તો આરબીઆઈની ઝીરો લાયબિલિટી પોલિસી હેઠળ તમને નુકસાન ભરપાઈ થવાની શક્યતા રહે છે. બેંકો પાસે વીમા પોલિસી હોય છે જે આવા કિસ્સામાં મદદ કરી શકે છે. 2. સાયબર ક્રાઇમ હેલ્પલાઇન પર ફરિયાદ કરો. તાત્કાલિક હેલ્પલાઇન નંબર 1930 પર ફોન કરો. આ ઉપરાંત તમે cybercrime.gov.in ની લિંક પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવી શકો છો. આ ભારત સરકારનું અધિકૃત પોર્ટલ છે. ફરિયાદ નોંધાવતી વખતે બધી વિગતો જેવી કે છેતરપિંડી કેવી રીતે થઈ, કેટલી રકમ ગઈ, ટ્રાન્ઝેક્શનની વિગતો, સ્ક્રીનશોટ, SMS, ઈમેલ, કોલ લોગ વગેરે પુરાવા તરીકે સબમિટ કરો. 3. પોલીસમાં FIR દાખલ કરો. તમારા નજીકના પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પર જઈને લેખિતમાં FIR ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ દાખલ કરો. FIR એ કાયદેસરની કાર્યવાહી અને બેંકમાંથી પૈસા પાછા મેળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. અન્ય મહત્વપૂર્ણ બાબતો: પુરાવા એકત્રિત કરો. છેતરપિંડી સંબંધિત તમામ પુરાવા જેમ કે મેસેજ, ઈમેલ, ટ્રાન્ઝેક્શન ID, વેબસાઇટ લિંક્સ, ફોન નંબર અને વાતચીતના સ્ક્રીનશોટ સાચવી રાખો. પાસવર્ડ બદલો. જો તમારા કોઈપણ એકાઉન્ટ જેમ કે બેન્કિંગ, ઈમેલ, સોશિયલ મીડિયાની વિગતો લીક થઈ હોય તો તાત્કાલિક તેના પાસવર્ડ બદલી નાખો અને મજબૂત યુનિક પાસવર્ડ સેટ કરો. વધુ પૈસા ન આપો. જો છેતરપિંડી કરનાર ફરીથી તમને પૈસા પાછા આપવાના બહાને કોઈ ફી કે ટેક્સ માંગે તો ક્યારેય આપશો નહીં. આ રિકવરી સ્કેમ પણ હોઈ શકે છે. જાગૃત રહો. ભવિષ્યમાં આવા સ્કેમથી બચવા માટે ઓનલાઈન સુરક્ષા અંગે જાગૃત રહો. અજાણી લિંક્સ પર ક્લિક કરવાનું ટાળો અને કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે તમારી અંગત કે બેન્કિંગ વિગતો શેર કરશો નહીં. આ પગલાં ભરવાથી તમારા પૈસા પાછા મળવાની અને નુકસાન ઓછું થવાની શક્યતાઓ ઘણી વધી જાય છે. સમયસર કાર્યવાહી કરવી એ સૌથી મહત્વપૂર્ણ છે.